મારું નામ ડૉક્ટર લલિત વાજા, આરોગ્ય અધિકારી મહાનગરપાલિકા રાજકોટ। આમ જોવા જઈએ તો છેલ્લા ઘણા દિવસોથી વરસાદ પડી રહ્યો છે અને આજે પણ આમ જુઓ તો સ્લો રેન પેટર્ન ચાલુ થઈ છે। એટલે જ્યારે સ્લો રેન પેટર્ન ચાલુ થતી હોય ત્યારે પાણીજન્ય અને વાહકજન્ય રોગચાળો છે એ થોડો વધતો હોય છે। છેલ્લા અઠવાડિયામાં જોવા જઈએ તો ડેન્ગ્યુના 22 કેસ આપણને મળ્યા છે, મેલેરિયાના 3 કેસ મળ્યા છે અને ચિકનગુનિયાનો 1 આપણને કેસ મળ્યો છે। શરદી ઉધરસના 700 જેટલા કેસ મળ્યા છે અને તાવના 400 જેટલા કેસ મળ્યા છે। ઝાડા ઉલટીના 200 જેટલા કેસ મળ્યા છે। ટાઇફોઇડનો 1 અને કોલેરાનો 1 કેસ આપણને મળ્યો છે આ છેલ્લા અઠવાડિયામાં। એટલે છેલ્લા 2 અઠવાડિયામાં જોઈએ તો વાહકજન્ય રોગ અને થોડા પાણીજન્ય રોગમાં વધારો થયો છે। પણ કામગીરીમાં જોવા જઈએ તો આપણા 23 આરોગ્ય કેન્દ્ર જે છે એ 23 આરોગ્ય કેન્દ્રની 200 જેટલી પેરામેડિકલ સ્ટાફની જે ટીમ છે એ ઘરે ઘરે જઈને સર્વે કરી રહી છે અને તાવ, શરદી, ઉધરસ, ઝાડા ઉલટી જેવા જો કોઈ કેસીસ મળે તો એમને તે સ્થળો પર જ સારવાર આપી રહી છે અને ક્લોરીન ટેબ્લેટ, ORS, ઝીંકનું વિતરણ પણ અત્યારે કરી રહ્યા છે અને 23 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઉપર આપણે જે દર્દીઓ આવે છે એમને સારવાર પણ આપી રહ્યા છે। જનતાને મારે એક વિનંતી કરવાની છે કે ખાસ કરીને આ મોન્સૂન સમય દરમિયાન પાણીજન્ય અને વાહકજન્ય રોગચાળો છે એ વધતો હોય છે, એટલે દરેક લોકોએ ક્લોરિનેટેડ વોટરનો જ ઉપયોગ કરવો જોઈએ અથવા જો ખાસ કરીને જે પાણી હોય છે એ પાણીને ઉકાળીને ઠંડુ કરીને પછી પીવું જોઈએ। બહારનો ખોરાક છે એ ખાવાનું ટાળવું જોઈએ। અત્યારે હોટલ, રેસ્ટોરન્ટ, લારી ગલ્લા ઉપરનો જે ખોરાક હોય એને ટાળવો જોઈએ અને વાસી ખોરાક હોય, રાંધેલો વાસી ખોરાક એ ન ખાવો જોઈએ અને તાજો ફ્રેશ ખોરાક જ લેવો જોઈએ। બીજું કે આ જે ડેન્ગ્યુ ચિકનગુનિયાનો જે મચ્છર છે એ દિવસે કરડતો મચ્છર છે અને ખાસ કરીને ચોખ્ખા પાણીમાં થતો મચ્છર છે, એટલે ધાબા ઉપર કે અગાસી ઉપર કે કંઈ ભંગાર પડ્યો હોય, ડબલા ડુબલી પડ્યા હોય, ટાયર પડ્યા હોય, નારિયેળના કાચલા પડ્યા હોય અથવા આપણે જે પ્લાન્ટેશન કરતા હોય અને એના કુંડા હોય તો આ બધાની અંદર ફ્રેશ પાણી નાનું ધારો કે 200 ml કે 100 ml જેટલું પાણી ભરાયું હોય તો એની અંદર પણ આ ડેન્ગ્યુનો મચ્છર છે એ પોતાના ઈંડા મૂકે છે અને એમાંથી લાર્વા થતા હોય છે અને એમાંથી મચ્છરની ઉત્પત્તિ થતી હોય છે। તો જનતાને એક વિનંતી છે કે તમારી અગાસી ઉપર, તમારા ફળિયામાં કે ક્યાંય આવો ભંગાર પડ્યો હોય અને જેની અંદર પાણી ભરાતું હોય એ બધાને નાશ કરવો જોઈએ અને જેથી કરીને આપણે મચ્છરની ઉત્પત્તિ અટકાવી શકીએ। અને દિવસે કરડતો મચ્છર છે એટલે ખાસ કરીને ઘરમાં જે બાળકો અને મહિલાઓ જે ઘરમાં રહે છે એમને સંપૂર્ણ આખા કપડાં એટલે કે લાંબી બાયના કપડાં પહેરવા જોઈએ અને રિપેલેન્ટનો ઉપયોગ કરવો જોઈએ જેથી કરીને આપણે પાણીજન્ય અને વાહકજન્ય રોગચાળાથી બચી શકીએ। છેલ્લા મહિનામાં 40 જેટલા કેસ આપણને મળ્યા છે અને આખા વર્ષમાં ડેન્ગ્યુના 120 કેસ આપણને એપ્રિલથી લઈને અત્યાર સુધીમાં મળ્યા છે અને યુઝ્યુઅલી સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનામાં આ પેટર્નમાં થોડું રાઇઝ થતું હોય છે દર વર્ષે અને આપણી ટીમો છે એ આને નાથવા માટે થઈને કામ કરી રહી છે અને ખાસ કરીને જનતા છે એ જનતા પણ આમાં સાથ અને સહકાર આપે। જ્યારે આપણી વાહકજન્ય રોગ અટકાવવા માટેની જ્યારે ટીમ આપણા ઘરે આવે ત્યારે એમને જે વાપરવાના પાત્રો હોય એની અંદર જે એન્ટી લાર્વલ ડ્રગ નાખવાની હોય, લાર્વિસાઇડલ ડ્રગ નાખવાની હોય, પોરાનાશક દવા નાખવાની હોય એ દવા નાખવામાં પણ મદદ કરે અને દર અઠવાડિયે છે પાણી ભરેલું હોય એ પાણી ભરેલા પાત્રો છે એ ખાલી કરે તો આપણે આ રોગચાળાથી બચી શકીએ અને આપણે અટકાવી પણ શકીએ।